નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત ચેપ્ટર નંબર 8 નકશા આલેખન એના વિશે આજે આપણે આગળ જોઈએ. તો જો ભિન્ન ભિન્ન રાજ્યોમાંથી આવેલા નર્તકો વિદ્યાર્થીઓએ ઘણી બધી ઝાંખીઓ અને નૃત્યો જોયા. કર્ણાટકથી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ છે. આ તમામ લોકોએ દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડે. મને ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું. ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે. તો નકશો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અલગ અલગ રાજ્યો છે નકશામાં. એ કર્ણાટકની ટીમ બેંગ્લોરથી નીકળી ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. દિલ્હી સુધી પહોંચવા માટે તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડે? કર્ણાટકની ટીમ છે. હવે કર્ણાટકની ટીમ બેંગ્લોરથી નીકળી ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે, બરાબર. એટલે આપણે નકશામાં જોઈએ તો જુઓ, કર્ણાટક ક્યાં દેખાય છે તમને? કર્ણાટક, બરાબર. શોધી નાખો નકશામાં. તો જુઓ, બેંગ્લોરથી નીકળી, બરાબર, કર્ણાટકની ટીમ આ જગ્યાએ છે. કર્ણાટક અને બેંગ્લોર છે. હવે એમને ઉત્તર દિશા તરફ જવાનું છે, ઉપરની તરફ, બરાબર, દિલ્હી સુધી પહોંચવા. દિલ્હી કઈ જગ્યાએ છે? તો કયા કયા રાજ્યો પસાર કરવા પડે, બરાબર. તો જુઓ, મહારાષ્ટ્ર આવશે. મહારાષ્ટ્ર પછી મધ્યપ્રદેશ, બરાબર. મધ્યપ્રદેશથી આગળ જઈએ તો ઉત્તર પ્રદેશ રહીને દિલ્હી પહોંચી જવાય, અથવા આપણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ને રાજસ્થાન બાજુ રહીને પણ જવાય, બરાબર. એ મુજબ એ રાજ્યો પસાર કરવા પડે: મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, અથવા રાજસ્થાન, બરાબર. હવે બીજો પ્રશ્ન કે જમ્મુ અને કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે. આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે. તેઓ કયા કયા રાજ્યોમાંથી પસાર થશે? જો જમ્મુ કાશ્મીર દિલ્હીની ઉત્તરે છે. હવે દિલ્હી પહોંચવા તો આપણે નકશામાં જુઓ, બરાબર. નકશામાં જમ્મુ કાશ્મીર અહીં છે, બરાબર, અને દિલ્હી અહીં છે. તો તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડે? તો જો હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, બરાબર. કે હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણા રાજ્યો પસાર કરવા પડે. એ મુજબ આગળનો પ્રશ્ન જોઈએ. તો જો નોનું ગુજરાતમાં રહે છે. નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે. નોનું તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે. તો તેને કઈ દિશા તરફ જવું પડે છે? ગુજરાતથી પશ્ચિમ બંગાળ જો કઈ દિશા આવે તમે નકશામાં જોઈ શકો. આ બાજુ ગુજરાત છે અને આ બાજુ પશ્ચિમ બંગાળ. તો કઈ દિશા છે? પૂર્વ દિશા તરફ, આ બાજુ, બરાબર. તો એને પૂર્વ દિશામાં જવું પડે. એ તમારે પૂર્વ દિશા લખવાનું છે. જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? તો જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય નથી. જો છેલ્લું જમ્મુ કાશ્મીર, ઉપર કોઈ રાજ્ય છે નહીં, બરાબર. નકશા પર એક પાંચમો પ્રશ્ન કે ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે? તો ગુજરાતની પશ્ચિમે આપણે રાજ્ય જોઈએ તો આ ગુજરાતની પશ્ચિમ દિશા આ બાજુ થાય, બરાબર. તો આ બાજુ કોઈ રાજ્ય નથી. ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું નથી. તો નકશા પર 1 સેમી જમીન પર 200 કિલોમીટર આ સ્કેલનો ઉપયોગ કરીને શોધી કાઢો. દિલ્હી જયપુરથી કેટલું દૂર છે? તો દિલ્હી જયપુરથી જોઈએ આપણે નકશામાં. તો જુઓ, જયપુર અહીં છે અને બાજુમાં દિલ્હી છે, બરાબર. આ લગભગ 1 સેન્ટીમીટર કરતાં થોડુંક વધારે થાય છે. તો 1 સેમી એટલે 200 કિલોમીટર, એટલે 200 કરતાં વધારે. તો કયો ઓપ્શન આવશે? જો A, B અને C. તો C આવશે, બરાબર, 250. કારણ કે 1 સેન્ટીમીટર કરતાં વધારે થોડુંક લાગે છે આપણને. અંદાજ લગાવો, જયપુર ભોપાલથી કેટલું દૂર છે? તો એ નકશા પર 3 સેન્ટીમીટર, એટલે કે જમીન પર 600 કિલોમીટર થશે. નકશો જુઓ અને કહો, કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે? તો એ મધ્યપ્રદેશ આવશે. કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? જો તેનું નામ નકશામાં ન હોય તો તમારા શિક્ષક, માતા પિતાને પૂછો અને શોધી કાઢો. બતાવો કે તમે જવાબ કેવી રીતે શોધ્યો, બરાબર. તો રાજસ્થાન રાજ્ય આવશે, બરાબર, સૌથી વધુ ક્ષેત્રફળ. કારણ કે આપણે મોબાઈલમાં
પણ ઇન્ટરનેટ દ્વારા જાણી શકીએ છીએ. કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં 8 ગણું છે? તો હિમાચલ પ્રદેશ. રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું છે? તો એ 7 ગણું આવશે. હવે સમુદ્ર છે. બાલા સમુદ્ર કિનારે ઊભો રહીને વિશાળ સમુદ્રને જોઈ રહ્યો છે. તેને સમુદ્રનો કોઈ અંત નથી એવો ભાસ થાય છે. શું તમે સમુદ્રને જોયો છે? ચિત્રમાં સમુદ્ર ક્યાં છે? ભારતના નકશામાં સમુદ્રને શોધી કાઢો. નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવ્યો છે? તો બરાબર, ભારતના નકશામાં સમુદ્ર આપણે જોઈ લઈએ. તો જુઓ, ભારતના નકશામાં સમુદ્ર ક્યાં છે? તો જુઓ, આ બધો સમુદ્રનો વિસ્તાર છે. આ વાદળી કલરનું જે દેખાય છે એ બધો સમુદ્ર વિસ્તાર છે. બરાબર, તેને વાદળી રંગથી દર્શાવવામાં આવે છે. જેની એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો પર નિશાની કરવાની છે. તો એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો આપણે શોધવાના છે. તો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ. તમે નકશામાં જોશો તો ખ્યાલ આવશે. જુઓ, બરાબર, ગુજરાતથી ચાલો, ગુજરાત, મહારાષ્ટ્ર, બરાબર, પછી ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, એ બધા રાજ્યોની એક બાજુ સમુદ્ર છે. પછી એવા રાજ્યનું નામ આપો કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય. તો એવા ઘણા બધા રાજ્યો છે, પરંતુ આપણે મધ્યપ્રદેશ ભારતમાં મધ્યમાં આવેલું છે રાજ્ય, એટલે મધ્યપ્રદેશ લખીશું આપણે. જો, શોધી કાઢો. અલગ અલગ નકશા જુઓ. સ્થાનિક નકશા, ભારતના નકશાને વિશ્વના નકશામાં ઉપયોગમાં લીધેલ ભિન્ન પ્રમાણમાપની સરખામણી કરો. રાજ્યોની વચ્ચે આવતી રેખાઓ. સૌ રાજ્યોની વચ્ચે આવતી રેખાઓ જોઈને વિચારમાં પડી ગયો કે મેં દિલ્હીથી હરિયાણા સુધી મુસાફરી કરી, પરંતુ મને જમીન પર કોઈ રેખા જોવા મળી નથી. તો નકશામાં કેમ છે? ના, જમીન પર કોઈ રેખા ખેંચી નથી. નકશામાં આ રેખા દ્વારા આપણે એક રાજ્યના અંત તથા બીજા રાજ્યની શરૂઆતની ખબર પડે છે. અરે હા, અમે સીમા પર ટોલ ટેક્સ ચૂકવ્યો હતો. મેં એક મોટા પાટિયા પર લખેલું વાંચ્યું હતું, હરિયાણામાં તમારું સ્વાગત છે. બરાબર, જમીન પર ખરેખર રેખા દોરેલી હોતી નથી, પરંતુ એ એવું દર્શાવે છે કે એક રાજ્યની હદ પૂરી થાય છે અને બીજા રાજ્યની શરૂઆત થાય છે. એટલા માટે લખેલું હોય છે કે તમારું સ્વાગત કરે છે. તો આજે આપણે આટલા સુધી જોઈએ છે. બરાબર, તમારે નોટબુકમાં પ્રશ્નોના જવાબ લખવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.